કેટલા છે? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે ને આજે તો મેં કીધું સવારમાં બ્લોગ શરૂ કરી જ દઉં, નહીતર પછી રહી જાય છે ને તો સીધો બપોરે વારો નથી આવતો બ્લોગ સ્ટાર્ટિંગ માટે. તો આપણી ગરમા ગરમ ભાખરી અહીંયા થઈ રહી છે ગાઈઝ અને વાગી રહ્યા છે સવારના 8:15. બસ હવે એક જ છેલ્લી ભાખરી રહી છે. આ ભાખરી કરીને આપણે ફટાફટથી નાસ્તો કરી લેવાનો છે. આજ તો હર્ષદ ઉઠતો જ નહોતો સવારે, ખબર છે કોઈને? તમને ખબર છે બા? બા અંદર બાલ્કની ગયા લાગે છે. તો ચાલો ભાખરી થઈ ગઈ છે ને એના ઉપર જશે આપણું ગરમા ગરમ ઘી. ગાઈઝ એઝ યુઝ્યુઅલ ની જેમ આપણે આપણી 2 બદામ લઈ લેશું ને અત્યારે હવે બદામ ને મેં છાલ ઉખેડી નાખી છે તો આ બદામ ખાવાની છે, ચાવીને એકદમ ખાવાની. આ તો રોજનો રૂટીન જ છે મારો. તમે કઈ નવું નહીં, ભાખરી ખાશું. અને યસ ગાઈઝ આજેથી હું એક નવી વસ્તુ એડ કરવાની છું મારા રૂટીનમાં, જે છે આ સરસ મજાનું પીનટ બટર ચોકલેટી ફ્લેવરનું. આ ટ્રાય કરું છું. એમાં પ્રોટીન ફેટ્સ ને બધું હોય તો આઈ થિંક ઇટ્સ ગુડ ફોર મી. અત્યારે શરૂ કરી દઉં છું. ચાહે ફેરફાર ન જણાશે તો હું તમને જણાવીશ. આવું છે. અને તમારે કોઈને પીનટ બટર ટ્રાય કરવું હોય તો ઉપર બોક્સ આવે છે શોપિંગનું, ત્યાં તમે ક્લિક કરશો તો ત્યાં તમને બહુ બધી વેરાયટી મળશે એમાં. તો આવું છે. તો ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ. એ બાય આવી ગયા છે. બા હાય. બા કે હાય. ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ ને પછી તમને મળીએ. ગાઈઝ અહીંયા અમે કુકર મૂકી દીધું છે અને અહીંયા અંજલિ દીદી હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તો શું કરો છો? લોટ બાંધી. ક્યારનો લોટ જ બાંધો છો? ફટાફટ કરો ને. ક્યારનો બાંધું? ઓલો ડાયલોગ મારો હવે એવું કઈ રોબોટ છે. મજા આવી ગઈ ડાયલોગમાં. અને ગાઈઝ અમે લોકો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ. આજે તો થોડા કામમાંથી વહેલા ફ્રી થઈ ગયા હતા ને તો અમને આજ તો આમ ગયું યુ નો. અને શાક મેં મૂકી દીધું છે કુકરમાં, ઓલમોસ્ટ થઈ ગયું છે અને દીદી લોટ બાંધી દઈ છે તો હમણાં ફટાફટથી રોટલી પણ કરી દઈશું. અને આપણે હમણાં છે ને મેરેજની સિઝન છે જ, જો કે એટલે કાલે જવાનું છે એક મેરેજમાં, એ પછી એક મેરેજમાં જવાનું છે, પછી આપણે ગામ જવાનું છે મેરેજમાં. તો મેરેજની સિઝન છે તો એ બ્લોગ તો તમને બહુ જ મજા આવશે. તો ચાલો અત્યારે રોટલીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો એ કન્ટિન્યુ કરી દઈએ અને છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. આપણે જે ફ્રેમનું કામકાજ હતું ને એ આજે લગભગ પૂરું થઈ જવાનું છે તો તમને જોવા મળશે કે અમે કેવી ફ્રેમ રેડી કરી છે અને તમને એમાંથી આઈડિયા મળશે, તો બન્યા રહેજો. તો હે ગાઈઝ, તો અત્યારે હું ફાઇનલી આવી ગઈ છું વિનના ઘરે અને અહીંયા જોઈ લ્યો સામાન. અને આ છે શ્રદ્ધા દીદી. અને આવું નથી બ્લોગમાં કાંઈ નહીં. અત્યારે હમણાં વિની આવે છે તો ત્યાં કીધું અમે ત્યાં સુધીમાં ફોટોઝ ને એવું કટ કરી રાખીએ કેમ કે આજે તો કરવાની જ છે ફાઇનલ ફ્રેમ. અને ફ્રેમ અહીં આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આ તો તમે જોયું છે લાસ્ટ બ્લોગમાં. તો ચાલો હવે બસ આવું કામકાજ છે એ બધું કરી નાખીએ અને પછી તમને લોકોને મળીએ. વિની દીદી આવી ગયા છે. હેલો. હેલો. કેમ છો? બહુ મજામાં. આ દીદી જો હોય જ જાય હું બ્લોગ શરૂ કરું ને એટલે. કુમાર થઈ ગયા છે. હા. તો ચાલો અમે ફોટોસ કટ કરી દીધા છે તો હવે શું છે નેક્સ્ટ પ્લાન? જોઈ લાવ ખરા. ઓકે. જો અહીંયા આ દીદી નાસ્તો કરવા બેસી ગયા છે અને અત્યારે ફાઇનલી અમે નક્કી કરી લીધું છે કે મારે કઈ ફ્રેમ રાખવી છે. આ દીદી જો એના મમ્મી સૂતા છે ને એટલા માટે. અને અહીંયા બે રેલમ સેલ કરીને બેઠા છે, જોઈ લ્યો બધું. તો આવું છે. બન્યા રહેજો બ્લોગમાં, તમને દેખાડવામાં આવશે અમે કેવી ફ્રેમ રેડી કરી છે. ये देख लीजिए हमारे भूखड़ बहना. તો જોઈ લો ગાઈઝ, હજી અમે ફોટોઝ નું કામ કરી દીધું છે. હવે ક્યાં મૂકવાના છે આ બધા? એ વિચારવાનું છે જ્યાં સેટ થાય ત્યાં. અને અહીંયા છે પેસારણ. એવડું અહીંયા નહીં સારું લાગે. સારું લાગશે એમ કરતા બ્લીસ વાળું તો ક્યાં ગયું? આ મેમરીઝ છે. મેમરીઝ તો ક્યાંય એવું જ નથી. બાકી છે આ બધું કરવાનું. પાસ થઈ ગયા. એ તો મેં ક્યારની જોઈ છે પણ મેં કીધું કંઈક બીજું હશે. એ તો મને તકલીફ. ચાલો આ બંને ફાઇનલી પાસ થઈ ગયા છે. ખુશી જોઈ લ્યો. ચાલો રે. મને તો ટેન્શન તો પાસ થશ કે નહીં. મારે બોલતો જ નથી પણ જોવા દે મિનકી નહીં. હું પણ જો ને ક્યાં છે આમાં? આ સીજીપીએ હોય દીક્ષિતાના 8 આમ જો તમારે કેટલા છે બેને?
હે 8.17 છે એને. ઓહો હો હો હો. તમારે બેને કેટલા છે ઈ બોલો ને. અમારે 7 point point. ત્યાં સી છે. કેટલા છે? જોયું બેને સેમ સીજીપીએ છે. અમે જ્યારે પીપીએસ સવાણીમાં હતા ને ત્યારે સેમ આવું જ થતું નહીં થોડું ઘણું. ત્યારે તો બાકી આખા અમે લોબીમાં છે ને દોડતા કે આને એટલા આવ્યા એમ નહીં. મજા પાસ થઈ ગયા. હું કેસો ધૃતિકા આ પાર્ટી તારા આપવાની અમને. હું શેની પાર્ટી આપું? પાસ છે નહીં. કોને તમારે આપવાની તો નો છે પેલા ઠેકા સબ્જેક્ટ કેટલા ખુશ થઈ ગયા છે. માસ્ટર્સ ના રિઝલ્ટ આવ્યા છે ગાઈઝ એમના. સીસી એટલે ઓલી હશે મેરા કબ આएगा? ઇન્ટરનલ લઈને જલ્દી આ જો જાઓ. એ બી છે. આયો જો. ટર્મ એન્ડ ટીએચ. તો ચાલો ગાઈઝ જેવી રીતે તમે ફ્રેમ જોઈ અમારી સરસ મજાની રેડી થઈ ગઈ છે અને એમાં વચ્ચે છે ને સ્પેસ ત્યાં થોડું ઘણું બાકી છે લેટ થાય છે એટલા માટે અમે જઈ છી. તો વિની દીદી બોલો તો કેવું લાગ્યું? થઈ ગઈ ફ્રેમ? અધૂરી રહી ગઈ થોડી. અને અહીંયા શ્રદ્ધા દીદી છે જો ઈશારા કરે છે મને ન લેતી એમ. તો ફાઇનલી આ બેની હેલ્પ થી થઈ ગયું છે. તો વેરી ગુડ ગર્લ્સ, કીપ ઇટ અપ. તો ચાલો હવે જઈશું ના ના રોકાવ ને. આદિત્યને પૂછ્યું છે રોકાવ ને. એ રોકા છે કા એ દીદી ઈ એને તું આવડે છે જો ને. તો ચાલો બાય બાય. કઈ નહીં નિરાતે આવજો. બાય બાય. બાય બાય. બાય બાય. તો ચાલો ગાઈઝ હું તો ક્યારની આવી ગઈ હતી વિનીના ઘરે ને પછી અમે લોકોએ ઇસ્ત્રીનું થોડું ઘણું કામ પતાવ્યું, મારે એડિટિંગનું કામ હતું ઈ કર્યું અને પછી ડિનર બનાવીને જમીને હવે બેઠા છીએ. તો ચાલો આપણે આજે પપ્પાની અપડેટ લઈ લઈએ. તો પપ્પા ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? મજામાં. થોડોક આમ થાક છે. હા હમણાં આજ બજેટ હતું ને. હું હતું બજેટ અરે વાર્ષિક બજેટ આપણે સરકારનું ઠીક માર્કેટમાં આપણા તો હોય કે નહીં મગજ ને બપોરે હોવાય કે નહીં કે નહીં એટલે ઈ થકાઈ જાય કે નહીં. બરોબર બરોબર. હા એમ. અને તે અત્યારે અપડેટ નું કીધું મારે પછી તને જવાબ ઈ દેવો પડે. ના રે મારે હમણાં હોઈ જ જવું હતું. હા તો હું જ જા. હાલો હાલો તો હું અપડેટ દઉં કે ન દઉં? નવીન અપડેટ જે હોય દેજો. હાલો પછી હું જાવ બીજું તો હોય કાંઈ નહીં. આજ આપણે સીતારામને એવું બજેટ પેશ કર્યું હા અને બધાને હેપી કર્યા. બીજું તો ઠીક હારો બજેટ અમુક નાના પેક હેપી કર્યા. આ નો ગમે ને તો હેપી થાય ને મને. બીજું ગમે ને હેપી ને બીજું શું છે. હા તો હાલો અને ઓલો બાટલો આવ્યો તો આજ ને આજ હવા લખાય બબરોજ આવી ગયો. હા બસ તો બીજું તો અપડેટમાં આજ તો બીજું ઓફિસે જ આખો દી ગયો. હા તે હારું હાલો હવે હુઈ જાવ આરામ કરો. તો કાલ તો રવિવાર છે એટલે કાલ તો આપણે અંકલ ને ત્યાં સગાઈમાં જવાનું છે હા અને બપોર પછી આપણે કોણ ગામનામાં ગામમાં હા ત્યાં તમારે જમવા જવાનું. હા તો જઈ આવજો. ઓકે. તો બા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આજના હમણાં બ્લોગમાં તમે દેખાતા જ નથી. હવે કાંઈ બોલવું અહીંયા રાખ દેવાય બા. તો કેવો રહ્યો તમારો દિવસ? સારો ગયો. હું કઈ નવું કર્યું? આનંદનો. નવું કઈ કર્યું? નવું ને નવું તો શું કરી કે તો અંજલિ દીદી કેમ છો? મજામાં. મજામાં જોઈ તમે કેવો ગયો દિવસ તમારો? રોજ જાય એવો. હા તો ઘણા લોકો હજી એમ કમેન્ટ કરે છે કે તમે મારા શું થાવ એમ. તો તમે કહેજો જરાક. સિસ્ટર. સિસ્ટર મામાની છોકરી. મામાની છોકરી. મારા મામાની છોકરી થાય. હું એના ભાઈની છોકરી થાય. તો બોલો બીજું હું હવે આજકાલ કઈ અપડેટ નવી? તો હું આજે કઈ નવું કર્યું હોય એવું? આજે જે એક નેલ નો ઓર્ડર આવ્યો હતો હા તો ઈ કર્યો અને મેં મારા નેલ્સ કર્યા. બતાવો જોઈએ તમારા નેલ્સ. જો ગાઈઝ ઇઝ વાઇન કલર કરી આપ્યો છે. સરસ. અને ઓલો હેર સ્ટાઈલ કરી કે
કઈ હેરસ્ટાઈલ કરી કેરી ને કોકની ઈ તો બતાવી. એ તો બતાવી દીધી છે. હા અને જે કોઈને નવા નેલ્સ નો ઓર્ડર કરાવવાનો હોય એ એમની આઈડી પર એમનો કોન્ટેક્ટ કરી શકે છે ને મારી ઘરે આસપાસ રહેતા હોય તો તમે અહીંયા આવીને પૂછપરછ કરી શકો છો હે ને હા. કાંઈ નહીં તમને નીંદર આવતી ધોઈ જાવ બીજું શું હોય ને પપ્પા ને બા ને બેન નીંદર આવે છે ધોઈ જાવ તમે બે હે ને હા. અમે ઘડીક મતી ટીવી માં ફોન માં 10 વાગ્યા લગ્ન હતું. હા હા અડધી કલાક ચાલુ. 11 વાગ્યા સારું ચલો મને ગાઈસ ઓલો તારક મહેતા દેખાડતી હતો. સારું હાલો તો આપણે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો ને ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય